અમદાવાદની સરકારી શાળાઓમાં નવા સત્રને 2 મહિના વીતી ગયા હોવા છતાંય શિક્ષકોની અછત યથાવત છે. કારણ કે તાજેતરમાં પૂર્ણ થયેલા જ્ઞાન સહાયકોની ભરતીના પ્રથમ ફેઝમાં 955 જેટલી જગ્યાઓ સામે માત્ર 518 જગ્યાઓ જ ભરાઈ છે અને 437 જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી પડી છે. ખાસ કરીને અંગ્રેજી અને હિન્દી જેવા ભાષાના વિષયો તેમજ કોમર્સમાં સ્ટેટ વિષય માટે ટેટ પાસ ઉમેદવારો પૂરતા પ્રમાણમાં ન મળવાને કારણે અડધોઅડધ બેઠકો ખાલી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. જે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયામાં ફેઝ 2 અત્યારે ચાલી રહ્યું છે અને એની 31/7 સુધી જે અરજીઓ આવવાની હતી તે પૂર્ણ થઈ ગઈ છે અને હવે આની જે પ્રક્રિયા છે પસંદગી પ્રક્રિયા એ 5, 7 અને 10 એમ 3 દિવસમાં 5 તારીખે પહેલા જે નહીં મળે તો 7 તારીખ અને નહીં મળે તો 10 તારીખ એમ 3 રાઉન્ડ જે છે એના પાડવામાં આવશે. બીજું વધુમાં આપને ખાસ કહેવા માંગુ કે સરકારશ્રીના ખાસ પ્રયત્નના ભાગરૂપે 6/7/26 જે જ્ઞાન સહાયકનો જે ઠરાવ થયો તેમાં જે વર્ષોથી આપણા જે પ્રશ્ન હતા તે સોલ્વ થઈ શકે તેવું આમાં સ્પષ્ટ દેખાય છે.